હલો, રામ રામ સીતારામ દાયરા ને. તો અત્યારે વાગ્યા છે સવારના 10 અને અમે બાપો દીકરી નીકળે ગયા રાઉન્ડમાં. ને કામકાજની વાત કરીએ તો આખો હે ને નેદવાનું હાલે આખો હજી આ ખેતર ડૂક્યું ને આમાં હે ને આ થોડુંક આકોરનું છે એમાં ખાંડ ઠાવકું છે. બાકી ઓલી ગમ ઓછું હતું એટલે આ સુધી તો પૂગે ગયા. એટલે દવા છાંટવાનું હતું આ ખેતરમાં, બાકી એ આજે હોલ્ડ ઉપર રાખ્યું. આજે થોડુંક લીલું છે, હવે કાલે લગભગ ચાલુ કર્યું. એમાં અમે એક દી થાય દવા છાંટવાનું. ને બાકી તો રિયાંશી કામ કરા ઓય કામ કરા ને દા. ઓહો પોપટા તોડ મામ છે ભાઈ. સણામાં પોપટા થઈ ગયા તો રિયાંશી તોડતી હતી. હજી એમાં નેત થયું ખાલી. હજે દાણો નેત બંધાણો પોપટા હજે થઈ ગયા, પણ હજે દાણો ન થયો. જી હોય એ ખવાય નહીં. અને આખો હાલે નેદવાનું. જે આજ ને કાલે કદાચ દુખે તો દુખે આ ખેતર. અને આકોર પડ્યા ભૂકાના ઢગલા બે. ભૂકો અવાર વેસવાનો રેગો. આ એક ઢગલો તો કોરો હોય એ વેસવાનો છે. ઓઈલો તો પલરેલ છે તો એનું લગભગ ખાતર કરવું પડશે. અમે પૂગે ગયા ને દેનિયા ઘૂમરો મારવા. ને આ ઘૂમરો મારવા આવીએ એટલે રિયાંશી ને દાંતરડું જટવા જોઈએ. નેતા એટલે હાથમાંથી જટ દાંતરડું આપો ભાગી લેવા. લે લે એરિયો હા એરિયો લેતે કે આપ કે બોલે રિયાંશી આપ કે કિયા આપ. ઓહો હરમાઈ. ઓહો અડો જ કરે અહીં કરે નહીં કરે જાય. ઓહો ઓહો આપ આપ. ઓહો નતા આવડે. હા 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 કામ કરે હી દે દે આવ આપે દે. કા બાવ કા આકોરા જો કેનું છે બાવ. કામ કરે બાવ જો ઈ કરે. અમે બાપો દીકરી ચડ્યા ભૂકા માથે. ભૂકા માથે રિયાંશી ઊંચો હાથ કરતી હોય. હાલો ભાઈ ચડે જાય આજ ઉપર. અહીં હે ને આ ભૂકો જોવો તો આણે હે ને જરાક પકતો કરે અને આમાં પાણી મૂકે ને હળવવો. આ ભૂકો હે ને માંડવીમાં પલરે ગતો હતી. 2000 હેઠી 2000 આથી ભપ થાય તો જાય હેઠા. ભપ થાય દીકરા ભપ થાય. આને હે ને ખાતર કરવાનું હોય એટલે આને જરાક હે ને ઊંચો ઢીગલો હે ને તો પકતો પોણો કરે. સોરસ ઢીગલો એટલે માઇક કાઢી લીધો. તો પકતો કરે ને પાણી મૂકે ને હળવે નાખો એટલે આ સણા નીકળે ને પછી આમાં ફરતો ખેતરમાં ટોલિયું ભરે ટ્રેક્ટરની ને પાથરે દો ખાતર કરી નાખું. આ ઢોર તો ખાઈ ન એટલે ભપ થાય ત્યાં જવાય. અને જો ભાઈ ભૂકા ઉપરથી વ્યૂ દેખાડો ખેતરનો ફરતો. જો આ અમારી વાડી ને આ ફરતું ખેતર. આ ઓલી ખરી ઉતી ટોરાણું તું જો ત્યાં સડા ઓલા હુકાઈ ગયા થોડાકમાં ખાલું દેખાય ને. બાકી આ ફરતો ઘૂમરો ખેતરનો અમારા આખો બીજો ઢીકલો પડ્યો ભૂકાનો. એ ભૂકો તો સારો છે. તો ભાઈ રોજની જેમ આજે પણ હે ને ઓળા બફવા નાખી દીધા. ઓળાના રીંગણા પઠ્ઠામાં બફાય. અને આ બાજુ ધાણા મેથી તૈયાર થઈ ગયા તાજે તાજા ક્યારામાંથી. તમે કહેતા કે આગળનો વ્લોગમાં રોજ ઓળો જ દેખાડે તો કાંઈ મોડો જ ખાતા. પણ શિયાળામાં અમારે એક દી ઓળો હોય જ ભાઈ. ક્યાંક એક 2 અઠવાડિયામાં બે દી બનતું હે. બાકી 4 દી ઓળો હોય. ઓળાની મોજ જ એમ છે ભાઈ. ભઠ્ઠામાં બાફીને એ પણ
ઘરની રીંગણાના આકોરા માટીમાંથી બીબડી અને બી ચોખ્ખું કરવાનું કામ હાલે. આ સાણી છે ને એમાં બી નાખે ધૂળ ને આ લોહી ભર્યું પાણીનું એમાં બોર દે એટલે છે ને આમાંથી ધૂળ નોખી પડે જાય. ધૂળ નોખી પડે ને બી ને બીબડી હોય ને એ સાણામાં રહી જાય. પછી છે ને આવી રીતે હુકવે નાખવાનું. સુકાઈ જાય એટલે પછી આનું તેલ નીકળે. તેલ કઢવેલી એમ બીન બીબડી યાંસી પુગે કે બોરડી પાસે. ઓહો કામ છે મામ છે ને બોર આવ્યા પણ હે ને આજે કાસા છે જરા. અમારે રિયાનસી તોડેલી જો તોડે લીધો. ઓહો હો કામ લેવી મામ. ઓહો હો હા વાંધો નહીં. આજે કાસું હતું જરીક તો એ ખા હે. આમાં બોર આવ્યા પારવા આજે તો 2 વર્ષ થયા બોરડી વાવીને. આર્યા પછી કાસા છે મીઠા ન લાગે. જરીક પાકે ને તો મીઠા થાય. તો વાગી ગયા છે સાંજના 6:30 અને આપણે આવ્યા અગાસી ઉપર. સનસેટ તો થઈ ગયા જરાક છે ને મોડું થઈ ગયું. જો બસ થવા આવ્યો. છે ને ગામમાં ગતો વાળ કપવા તો એક મહેમાનની ગાડી બંધ થઈ ગઈ હતી. જરાક ખોટી થઈ ગઈ એમાં મોડું થઈ ગયું. બપોર પછી તો આમાં આડાવરો ટાઈમ એમ જ ગયો બધો. તો આજનો વિડીયો છે એ અહીંયા જ એન્ડ કરીએ. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય જવાન જય કિસાન રામે રામ દાયરાને.